બનાસકાંઠા જ્યાં અનેક સરકારી શાળામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલ ધૂળ ખાઈ રહી છે। હાલમાં જ સાંસદ ગેનીબેન ઠાકોરે ધાનેરામાં ધૂળ ખાતી સાયકલ્સનું નિરીક્ષણ કર્યું। ગેનીબેને આક્ષેપ લગાવ્યો કે બનાસકાંઠામાં 10,000 કરતાં વધુ સાયકલ્સનું હજી સુધી વિતરણ નથી કરવામાં આવ્યું। એજન્સીઓ સાયકલના રૂપિયા ચાઉ કરી ભ્રષ્ટાચાર કરે છે। બનાસકાંઠામાં 10,000 કરતાં વધુ સાયકલો છે તે ધૂળ ખાતી નજરે પડે છે। ખાસ કરીને ધાનેરાની વાત કરવામાં તો 800થી વધુ સાયકલ અહીં ધાનેરા ખાતે પડી છે। સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે સરકાર દ્વારા આ જે સાયકલો છે તેનું વિતરણ નથી કરવામાં આવ્યું। 2023ની જે સાયકલો છે તે હજુ પણ ધૂળ ખાઈ રહી છે। સાંસદની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ જે સાયકલો છે તે સાયકલનું યોગ્ય વિતરણ કરવામાં આવે અને સાથે સાથે જે સાયકલમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને પત્ર પણ લખવાની ખાતરી આપી છે। વસંતીરગર એબીપી અસ્મિતા બનાસકાંઠા। બનાસકાંઠામાં 10,000થી પણ વધારે સાયકલ કે જે 2023માં આપવાની હતી એ 2024 આવી ગયું તો પણ હજુ સુધી અપાવી નથી। જે યોજના હેઠળ જેને પણ સાયકલો આપવાની છે વિભાગને એ જે તે એજન્સીએ આજ સુધી એ વિભાગને આપી નથી એવી વાત પણ ક્યાંક અમને સાંભળવા મળી છે। તો તમારે જે મળતા એજન્સીવાળા હોય એને જ તમારે કામ આપવું। એના કારણે એક વર્ષથી પણ હજી વિદ્યાર્થીનીઓને સાયકલો વિભાગ મારફત આપવામાં નથી આવી। બીજું જે રાજસ્થાનમાં 3300માં સાયકલ પડતી હતી એ સાયકલ 4400 રૂપિયાની અંદર ગુજરાત સરકારે એજન્સીને પેમેન્ટ કર્યું।